હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ કર્ક રાશિવાળા લોકો કે જેમના નામ ડ અને હ પરથી શરૂ થાય છે. તો 3 મે થી 9 મે સુધીનું તેમની લાઈફ, તેમનું વીક કેવું જશે, ચલો જોઈએ. તેમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેશે, પ્લીઝ યુનિવર્સ મને જણાવો. કર્ક રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેશે, હેલ્થ કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. બોટમની એનર્જી આવી ગઈ છે 3 ઓફ સ્વોર્ડ, મતલબ કે તમારું દિલ દુખતું મને દેખાઈ રહ્યું છે. કોઈ તમારી આજુબાજુમાં એવી વ્યક્તિઓ છે જે રિલેશનને હેન્ડલ કરતી નથી, ઇમેચ્યોરિટી રાખે છે. તો એમની ઇમેચ્યોર વાતોથી તમારું વારે વારે દિલ દુખાઈ શકે છે. તમારી આજુબાજુમાં એવા લોકો છે જે ઇમેચ્યોર છે અને વિચાર્યા વગર કંઈ પણ બોલી દે છે. તો એને કારણે એમનો ઇન્ટેન્શન એવો હોતો નથી, પણ તમારું દિલ એમની વાતોથી દુખે છે, એવું મને નેક્સ્ટ વીકમાં દેખાઈ રહ્યું છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે જે લોકો સિંગલ છે એમની લાઈફમાં ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે. કોઈ તમને એમનો પોતાનો લવનો ઓફર, તમને લવનો કપ ઓફર કરી શકે છે. ખૂબ જ સારી એનર્જી છે. આને 666 લખીને જરૂરથી ક્લેમ કરજો જે લોકો સિંગલ છે. તમારી લાઈફમાં કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે. જે લોકો મેરિડ છે એમને પણ એ પોતાની લાઈફમાં પોતાના પાર્ટનર સાથે ખૂબ જ એન્જોય કરતા, ખૂબ જ રાજી ખુશીથી દિવસો પસાર કરતા મને દેખાઈ રહ્યા છે. બેલેન્સમાં છે તમારી લાઈફ. ફેમિલી લાઈફ પણ ખૂબ જ સારી છે. ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છો તમે તમારા ફેમિલી સાથે, કંઈ સેલિબ્રેટ કરતા દેખાઈ રહ્યા છો અને ઘણા બધા કામ એક સાથે કરતા દેખાઈ રહ્યા છો. તમારા ફેમિલીમાં એવું બની શકે છે કે કોઈ નાનું ગેટ ટુગેધર ગોઠવાયું છે અને તમે ઘણું બધું કામ એક સાથે, તમારા પર કામનો લોડ વધી ગયો છે, પણ તમે ખુશીથી કરતા મને દેખાઈ રહ્યા છો, મલ્ટીટાસ્કિંગ. હેલ્થમાં મને એવું દેખાઈ રહ્યું છે કે તમને તમારા બાળકોની ખૂબ જ ચિંતા થઈ રહી છે. મનમાં ગુસ્સો પણ આવી રહ્યો છે. કોઈ વ્યક્તિ સરાઉન્ડિંગમાં કોઈ વ્યક્તિ એવી છે નેગેટિવ કે જેમને વાતોથી વારે તમારું દિલ દુખાય છે. આ કાર્ડ પણ એ જ વાત કરી રહ્યું હતું કે આજુબાજુમાં કોઈ છે એવી વ્યક્તિઓ, મતલબ કે ઇમેચ્યોર, નેગેટિવ ના કહી શકાય પણ ઇમેચ્યોર વ્યક્તિઓ છે કે જેમની વાતોથી તમારું દિલ વારે દુખી રહ્યું છે. અને આ જે તે વ્યક્તિ છે એને તો ખબર પણ નથી કે એ જે બોલે છે એની તમારા ઉપર શું અસર થઈ રહી છે. તો એ ઇનોસન્ટ છે, એનો ઇન્ટેન્શન એવો નથી કે તમારું દિલ દુખાવે, પણ છતાંય તમે થોડાક સ્ટ્રોંગ બની જાઓ અને તમે એવું વિચારો કે એનામાં મેચ્યોરિટી નથી, તો એને થોડાક જવા દો. એની બધી વાતો દિલ પર લેવાની જરૂર નથી. તો તમે એવું મને દેખાઈ રહ્યું છે કે એમને મૂકીને જતા ગીવઅપના મોડમાં દેખાઈ રહ્યા છો, તો એવું નહીં કરતા. બાળકોની ચિંતા પણ થાય છે તમને ને બાળકોથી તમે હર્ટ પણ થાવ છો, તો બે વસ્તુ સાથે નહીં કરો. બાળકને બાળક સમજીને થોડુંક ઇગ્નોર કરો, બધી વાતોને દિલ પર નહીં લો. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું મને દેખાઈ રહ્યું છે કે નેક્સ્ટ વીકમાં તમારું ફોકસ તમારા કામ ઉપર છે. તમને એમ થાય છે કે મારું રૂપિયો ગ્રો થાય એના માટે જેટલા તમારે સ્ટેપ લેવાના છે, એક્શન લેવાનું છે, તમારું ફોકસ ફૂલ્લી એના ઉપર છે. પણ નેક્સ્ટ વીકમાં તમને કોઈ તમારી સાથે ચીટ કરી શકે છે, તમને હરાવવાની ટ્રાય કરી શકે છે. મતલબ કે એવું પણ બની શકે કે બિઝનેસમાં કોઈ તમને ધોખો દઈ શકે છે, બેક સ્ટેબિંગ કરી શકે છે. નોકરી કરો છો તો નોકરીની જગ્યાએ પણ અમુક વ્યક્તિઓ એવા છે કે જે તમારો ગ્રોથ સહન કરી શકતા નથી, તો એ તમને ચીટ કરી શકે છે અને તમને આ પરિસ્થિતિમાં મૂકી શકે છે કે તમે કાંઈ પણ નિર્ણય લઈ શકો જ નહીં. તમને દ્વિધાજનક પરિસ્થિતિમાં મૂકી શકે છે નેક્સ્ટ વીકમાં. તો ચેતજો એવી વ્યક્તિઓથી કે જે તમારું સારું ઈચ્છતા નથી. યુનિવર્સ પ્લીઝ મને કોઈ 2 થોટ આપો કે જેમને લઈને મારા વ્યુઅર્સ નેક્સ્ટ વીકમાં આગળ વધે તો એમને માટે સારું રહેશે. અલોનનેસ અને ગિલ્ટમાંથી બહાર આવો. તમને એવું લાગે છે કે આ વ્યક્તિ મારા માટે સારી નથી અને તમે એનાથી કટ ઓફ થઈ જાઓ છો, તો પ્રેમથી કટ ઓફ થઈ જાઓ. મનમાં ગિલ્ટ રાખતા નહીં, કોઈ પણ જાતનો અપરાધ ભાવ મનમાં રાખતા નહીં. તમે જે કરો છો તમારા સારા માટે, તો એ કદમ તમે ઉઠાવજો, એના માટે મનમાં ગિલ્ટ નહીં રાખતા.
અને થોડુંક એકાંતમાં રહેવાનું પણ રાખો, જેથી કરીને મતલબ કે મેડિટેશનની ટેવ રાખો, તો અમુક પ્રોબ્લેમ તો તમને મેડિટેશનમાં જ તમારા સોલ્વ થઈ જશે. કારણ કે આપણે જ્યારે આપણી જાત સાથે એકલા બેઠા હોઈએ છીએ અને મેડિટેશનમાં, અને આપણને પોતાને પ્રશ્ન પૂછીએ કે મારી સાથે આવું કેમ થયું, આ વ્યક્તિએ મારી સાથે આવું કેમ કર્યું, તો તમને અંદરથી રાઈટ આન્સર મળશે. બહાર ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. તો થોડુંક મેડિટેશનની ટેવ પાડો. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો. તમને મારા વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને જણાવો કમેન્ટ કરીને. અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ.